वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 208 અને 209 શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 208મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે શિક્ષાપત્ર્યાઃ પ્રતિદિનમ પાઠોશ્યામદુપાશ્રિતૈઃ કર્તવ્યો અનક્ષરજ્ઞૈસ્તુ શ્રવણમ કાર્યમાદરાર્થ। અર્થાત કે અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો, અને જેણે ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રીહરિ એવું કહી રહ્યા છે કે આ મારા આદેશનો અવબોધ આપનાર શિક્ષાપત્રી નામના નિબંધ સારનો પ્રતિદિન મારા આશ્રિતોએ નિયમથી પાઠ કરવો। જે અક્ષર જ્ઞાનથી રહિત છે અને જે અસમર્થ છે, તથા જે લોકોને આ શિક્ષાપત્રી વાંચવાનો અધિકાર નથી, એવાઓએ કોઈક વક્તાના મુખ થકી આ શિક્ષાપત્રી સાંભળવાની છે। અને શિક્ષાપત્રી વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે આ શિક્ષાપત્રીનું આદર સહિત પૂજન કરવાનું છે, એવું ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પૂર્વે થયેલા ભક્તો આદર સહિત મસ્તકે ધારણ કરતા હતા। જેમ કે ગધડા અંત્યના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારી લખેલી શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવું, અને જેણે ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેણે શ્રવણ કરવાનો યોગ ન હોય આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી। એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે, માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક દિવસ ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે। એવી રીતે જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વે એ ધાર્યો જે હે મહારાજ જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળશું। આ પ્રમાણે પૂર્વે થયેલા ભક્તો શિક્ષાપત્રી વાંચવાનો નિયમ, સાંભળવાનો નિયમ અને પૂજા કરવાનો નિયમ યથા અધિકાર લેતા હતા। હવે કોઈક વ્યક્તિ એવું કહે કે ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકમાં લખેલી આ શિક્ષાપત્રીનો સંપૂર્ણ પાઠ કરવો કે નિત્ય 10-10, 5-5 શ્લોકોનો પાઠ કરવો? તો એમને કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીનો સંપૂર્ણ પાઠ કરવાની આજ્ઞા આપેલી છે। એટલે શિક્ષાપત્રીનો આખો પાઠ દિવસમાં એક વખત કરવો। એકી બેઠકે જો પાઠ પૂર્ણ ન કરી શકાય તો ટુકડે ટુકડે પણ શિક્ષાપત્રીનો આખો પાઠ કરવો, કારણ કે એ જ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના આશ્રિતોને આપેલી છે। આ પ્રમાણે શિક્ષાપત્રી શ્લોક 208માં ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણેની આજ્ઞા આપી છે। 209મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વક્ર ભાવે તો પૂજૈવ કાર્યાસ્યાઃ પ્રતિવાસરમ મદ્રૂપમિતિ મદવાણી માન્યયમ પરમાદરાત।
અર્થાત કે આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે તે રીતે પરમ આદર થકી માનવી. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે આ ધરાતલની ઉપર પધારેલા છે અને ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા આ શિક્ષાપત્રીમાં ભાગવત ધર્મનું પ્રતિપાદન કરેલું છે. જે ભાગવત ધર્મનું આચરણ કરતા ભક્તને સરળતાથી ભગવત પ્રાપ્તિ થઈ શકે છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં આ શિક્ષાપત્રીના શ્લોકની અંદર કહી રહ્યા છે કે આ મારી વાણી શિક્ષાપત્રી રૂપા છે તે જગત ઉપકાર અર્થે અવતરેલા સર્વેશ્વરેશ્વર મારું જ શબ્દમય સ્વરૂપ છે એમ સમજીને એને પરમ આદર થકી માનવી અર્થાત કે અતિશય આદરથી સત્કારવાને યોગ્ય છે. એનું કારણ એ કે આ વાણી વક્તા અને વાચ્ય મને સન્નિધિમાં રહેલા અને અસન્નિધિમાં રહેલાને સ્પષ્ટપણે પ્રકાશે છે. માટે મારું જ આ અપર રૂપ કાળથી નહીં દૂર રહેલું અવધારીને અત્યા આદરથી માનવા યોગ્ય છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. અને જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં કહ્યું છે તે જ પ્રમાણે પૂર્વે થયેલા ભક્તો આ શિક્ષાપત્રીને ભગવાન શ્રી હરિનું જ સ્વરૂપ માની પરમ આદર થકી માનતા હતા. જેમ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 44મા અધ્યાયના 1-3 શ્લોકની અંદર સદગુરુ સત્તાનંદ સ્વામી કહી રહ્યા છે કે શ્રી હરિએ સદર્થનો અવબોધ આપનારી પત્રિકા લખીને તેની 8 પ્રતો સવિત્રાનંદાદી લેખકો પાસે કરાવીને 8 દિશામાં રહેલા ભક્તો પ્રતિ મોકલાવી. તે દેશમાં રહેતા ભક્તો તે પત્રિકાને ભગવાનની બીજી મૂર્તિને જ જેમ એમ પામતા પ્રમોદ પામ્યા અને તેમાં ઉપદેશેલી રીતિને અનુસારે સર્વે ભક્તો યથાધિકાર ધર્મ માર્ગમાં વર્તવા લાગ્યા. એટલે પૂર્વે થયેલા ભક્તો પણ આ શિક્ષાપત્રીને આદર થકી માનતા હતા. તે જ પ્રમાણે વર્તમાનમાં જે ભક્તો છે તેઓએ પણ આ શિક્ષાપત્રીને આદર થકી માનવાની છે. એનું કારણ એ જ કે આ શિક્ષાપત્રી ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ છે. જે પ્રમાણે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ અખંડ રહ્યા છે તે જ પ્રમાણે શિક્ષાપત્રીમાં પણ ભગવાન શ્રી હરિ પોતાની આજ્ઞા રૂપે અખંડ રહ્યા છે. એટલે એ શિક્ષાપત્રી દરેક ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ અવશ્ય માનવાની છે અને માનવાની છે. એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.